પરમાત્માને સદૈવ પ્રાર્થના કરવી, અમને તમારા સ્મરણમાં, તમારા ચરણમાં રાખો. અમારે આ કલયુગની માયામાં નથી અટવાવું, અમારે તમારા શરણમાં રહેવું છે. ભક્તિ દેવીએ શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ કર્યું. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા ગીતાના પાઠ કર્યા, પણ થોડી વારમાં ફરી જ્ઞાન વૈરાગ્ય બેભાન થઈ ગયા. અને એ જ સમયે આકાશવાણી થઈ, હે નારદજી, ભક્તિ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા તમે કોઈ સત્કર્મ કરો, અને એ સત્કર્મ તમને મહાત્માઓ બતાવશે. નારદજી શુભસ્થ શીઘ્રમ, જલ્દીથી જલ્દી નીકળ્યા. અનેક સંતો, મહંતો, જ્ઞાની, બ્રાહ્મણો, વિદ્વાનોને પૂછ્યું કે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જાગૃત કેવી રીતે થાય. કોઈ જવાબ ન આપી શક્યું. અંતે બદ્રિકાશ્રમમાં તપ કરવાનો નિર્ણય કર્યો. બદ્રિકાશ્રમમાં આવ્યા અને તપ કરવાનો પ્રયત્ન કર્યો. એ જ સમયે ત્યાં સનતકુમારો આવ્યા છે, અને સનતકુમારોએ પૂછ્યું કે તમે કેમ ઉદાસ છો? તો કહ્યું કે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મળ્યો, અને એમની હાલત બહુ કફોડી છે, અને એમને જાગૃત કરવા આકાશવાણીએ કોઈ સત્કર્મ કરવા કહ્યું. અને ત્યારે સનતકુમારોએ કહ્યું, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાન લાભઃ સતુ ગીતઃ શુકાદિભિઃ. હે જીવાત્મા, આ વાત અહીંયા સનતકુમારો નારદજીને કહી રહ્યા છે, પણ આ આપણે સમજવાની છે. સત્કર્મ સૂચકો નૂનમ, સત્કર્મને જણાવનારો તો કેવળ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે, જ્ઞાન યજ્ઞ છે. અને કયો છે તો કે શ્રીમદ ભાગવતાન લાભઃ, શ્રીમદ ભાગવતની કથા, સતુ ગીતઃ શુકાદિભિઃ, જે શુકદેવજીએ ગીત રૂપે ગાયો છે, જેના થકી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય તો પ્રાપ્ત થાય જ છે, પણ સાથે સાથે આત્માનો મોક્ષ થાય છે, જીવોનું કલ્યાણ થાય છે, અને સત્કર્મ થાય છે. આપણે આજે સૌ આ સત્કર્મમાં જોડાયા છીએ, એની પાછળ માં વિંધ્યવાસિની માતાનો આશીષ છે. અને મનોરથી પરિવાર, આખા સમાજે એક જ ધ્યેય કર્યો છે કે આમાં જે કંઈ આવે, આપણે કોઈને કાંઈ નથી જોતું, બધાના પર ભગવાનની કૃપા છે, પણ આ આવેલા ધનને આપણે માતાજીના મંદિરના કલ્યાણાર્થે વાપરવું. અહીંયા કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે લોભ નથી. આપણે માતાજીનું કલ્યાણ કરવું છે, કારણ કે આપણે એના બાળ છીએ, અને સંતાનનો ધર્મ છે કે માતા પિતાની સેવા કરવી. તો આપણે માતાજીના બાળક છીએ, આપણે જ પરમાત્માને કહીએ છીએ, ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો જો આપણું બધું જ માતાજી હોય, તો માતાજીનું બધું જ કરવું કોની જવાબદારી? આપણી. તો કુલદેવી માને સૌથી શ્રેષ્ઠ બનાવવા છે એવો સંકલ્પ કર્યો છે. અને કાલે મને કહેતા હતા ગોરધન બાપાને કે આપણે ધાર્યું છે ને એના કરતાં સવાયું થવાનું છે, કારણ કે બાળકો પોતાની જવાબદારીને સમજે છે. અને પાછું બીજું તો મને એમ પણ કીધું કે હજી એમાંથી નહીં જો વધે ને તો ગૌશાળામાં, વિદ્યામાં, ગમે ત્યાં પણ સારા કામમાં વાપરવા છે. અને પરમાત્માએ બધાના ઉપર 10 હાથ રાખ્યા છે, એટલે કાંઈ ખૂટવાનું નથી. બીજું એક આપ સૌને વિનંતી સાથે નિવેદન પ્રાર્થના કરું છું કે તમે સૌ જમવા જાઓ છો, તમારે જેટલું જમવું એટલી છૂટ છે. માતાજીની કૃપામાં અન્નપૂર્ણા સ્વરૂપે અહીંયા વિરાજમાન છે, કાંઈ ખૂટવા નહીં દે. પણ તમે જમો છો ત્યારે તમારી થાળીમાં બગાડ ન થાય એનું ધ્યાન રાખવું તમારી ફરજ છે. તમે 1 વાર 2 વાર 5 વાર 10 વાર ગમે તેટલી વાર લેવા જાઓ, કોઈ ના નથી પાડવાનું, પણ તમારે ઊભું થવું પડશે. એ આળસમાં તમે જાજુ લઈને બેસો છો ને પછી વધારાનું બગાડો છો, એ ખોટું છે.
કારણ કે અન્નપૂર્ણામાં એને ત્યાં જ રાજી રહે છે કે જે અન્નનો બગાડ ન કરે, જેને અન્નની કદર છે. આપણે હજી એવા દેશ નથી જોયા, લગભગ આફ્રિકામાં જેવું છે એક પ્રાંતમાં કે જ્યાં એક સમય જમવાનું અને 3 ટાઈમ તો જમતા નથી, 2 જ ટાઈમ જમે છે. એમાં એક ટાઈમ જમવાનું અને બીજા ટાઈમે ત્યાંની જે માટી પાકે છે એ માટીમાં પાણી ભેળવી એના રોટલા બનાવી શેકીને ધૂળ ખાય છે બીજા ટાઈમે પેટ ભરવા માટે. તો આપણા ઉપર માં અન્નપૂર્ણાની કૃપા હોય તો બગાડ ન કરવો જોઈએ, નહીં તો આપણે પણ બની શકે કે એવા રોટલા શેકીને ખાવાનો સમય આવે. કારણ કે પરમાત્મા જો આપણને આશીર્વાદ આપી શકે તો દંડ પણ આપી શકે. એટલે તમને બધાને કોઈને રોકટોક નથી, તમે તૃપ્ત થશો તો જ પરમાત્મા રાજી થશે. એટલે તમે બધા ધરાઈને જમો પણ બગાડ ન કરો.